સુરતના અડાજણની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ગ 3નો અધિકારી મહેશ પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। મહેશે દસ્તાવેજની નોંધણી માટે કોઈ વાંધો ન કાઢી ઓર્ડર કરવા માટે 3 લાખની લાંચ માંગી। ફરિયાદીના અસીલને ખેતીની જમીન ખરીદવાની હતી, જે જમીનના દસ્તાવેજની નોંધણી નિયમ અનુસાર તમામ ફી ભરીને કરાવેલી હતી। આ દસ્તાવેજમાં વાંધો ન કાઢીને ઓર્ડર કરવા માટે મહેશે 3 લાખ લાંચ માંગી, જેમાંથી 2.5 લાખની લાંચ લેતા એસીબીની ટીમે તેને ઝડપી લીધો। મહેશ છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરિયાત છે। માસિક 80,000નો પગાર મેળવતા મહેશે ઝડપથી રૂપિયા કમાવા લાંચ માંગી। આરોપી મહેશના રિમાન્ડ મેળવીને તેની નાણાંની લેવડ દેવડ અને મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે। એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત મહેશ કુમાર રણજીતસિંહ પરમાર, જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે, તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે।